પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં ઇન્દોર હાઈવે ઉપર જૂની સેલટેક્સ કચેરીના અવાવરી ઓરડીમાં અજાણી સ્ત્રીની તીક્ષ્ણ હથિયાર વડે ગળું રેસી હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયેલ, જેને દાહોદ પોલીસ દ્વારા માત્ર 36 કલાકમાં શોધી કાઢવામાં આવ્યો। દાહોદમાં 5 જૂનના રોજ જૂની સેલટેક્સ કચેરીના અવાવરી ઓરડીમાં અજાણી સ્ત્રીની તીક્ષ્ણ હથિયાર વડે ગળું રેસી હત્યા કરી ફેંકી દેવાયેલ એક ડેડ બોડી દાહોદ પોલીસને મળી હતી। દાહોદ ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનેવાળા સ્થળે તપાસ કરી જરૂરી સૂચના આપતા અને દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારાની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા 50 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી અને તપાસ શરૂ કરતા લાશની પાસે એક પર્સ મળી આવેલ, જેના આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપલાભાઈ પરમાર રહેવાસી ફતેપુરાના હોવાનું જણાઈ આવતા તેઓને મરણ જનારનો ફોટો બતાવતા તેઓને પોતાની વર્ષાબેન ઉર્ફે લીલાબેન હાલ જાબુઆ રહેતા હોવાનું જણાવતા પોલીસની ટીમે જાબુઆ મધ્યપ્રદેશમાં લગાવેલ જુદા જુદા 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા 5 તારીખે આ મરણ જનાર એક અજાણ્યા ઈસમ સાથે મોટરસાયકલ ઉપર બેસીને જતા જોવાયેલ, જેના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપી પ્રવીણ પોમાણીને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપીએ મૃતક સ્ત્રી પોતાની મામી હોવાનું કબૂલ્યું હતું અને તેમની સાથે 5 વર્ષથી આડા સંબંધ હોય। હવે પ્રવીણ તેમની દીકરી સાથે વાતો કરતો હોય વર્ષાબેને તેને ધમકી આપી વાતો કરવાની ના પાડતા પ્રવીણે પોતાની મામીને ફૂસલાવી કલ્યાણપુરા ચોકડીથી લઈ પિટોલ પહોંચેલ, જ્યાંથી આરોપીએ ચપ્પુ લઈ અને સંતાડી દીધેલ। ત્યાર પછી દાહોદના આસપાસના ગામડાઓમાં ફરી અને ભીખ માંગેલ અને રાત્રિનો સમય થતાં તેઓ બંને જૂની સેલટેક્સ કચેરીના અવાવરા ઓરડામાં આવી થોડી વાતો કરીને પછી સૂઈ ગયેલ અને રાત્રિના 3 વાગે પ્રવીણે ઉઠી અને તેના મામી વર્ષાબેન ઉર્ફે લીલાબેનનું ગળું ચપ્પુથી રેસી નાખી આસપાસની ઝાડીઓમાં ચપ્પુ નાખી અને ફરાર થઈ ગયેલો હતો, જેને દાહોદ પોલીસે માત્ર 36 કલાકમાં શોધી કાઢી જેલ ભેગો કર્યો હતો। દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5મી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે 36 કલાકમાં ઉકેલી નાખ્યો છે। મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી, જેઓ હાલ જાલોદ ખાતે રહે છે। તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે। આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી, પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી। ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે, અન્યથા આનું પરિણામ સારું નહીં આવે, જેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાબવાથી 2-3 દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાયકલમાં અને 5મી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરું રૂમમાં લઈ ગયેલો હતો। રાત્રિના 3 વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું, એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી। હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાડી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો। આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે। આ ઉપરાંત લીલાબેનના પાકીટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો, એ પૈસા પણ બરામદ થયા છે। આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર 36 કલાકમાં આશરે 50 કિલોમીટર રેડિયસના 100થી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ 50 કર્મચારીઓની, જેમાં 10 અધિકારીઓ સામેલ હતા, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, આ તમામ ટીમોની રચના કરી અને 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે।